નવા મકાનના ગૃહ પ્રવેશ નિમિત્તે દરેક સંતો મહંતો ને આમંત્રણ પાઠવી એકત્રિત કર્યા. ખૂબ ધન્યવાદ કહેવાય. તેઓના જીવનમાં પરમાત્મા સદાયને માટે આ મકાનમાં સુખ શાંતિ સમૃદ્ધિ અને સદાયને માટે આવો પ્રેમ ભાવ જાગૃત રાખે એવી પરમાત્માને પ્રાર્થના સાથે આશીર્વાદ પણ. અત્યારે આપણે નવા મકાનના ગૃહ પ્રવેશ નિમિત્તે એવા કબીર મંદિર રંજીતનગર હાલ મોતીપુરા મુકામે રહેતા એવા મહંત શ્રી પ્રીતમ સાહેબ ચાપરગોટા કબીર આશ્રમથી સિદ્ધેશ સાહેબને તેડાવી અને અન્ય સંતોને આમંત્રણ પાઠવી અને આવા સાધુ સંતોની પધરામણી કરી અને આ નવા મકાનની ભૂમિને પાવન કરવાના હેતુસર આમંત્રણ પાઠવ્યું અને દરેક સંતો પોતપોતાના પાવનકારી ચરણ રજથી આ ભૂમિને પાવન કરી. અને કહેવાનો આશય કેમ સમયને અનુસાર કહેવાનો તો ખૂબ ભાવ હોય, પણ સમયને અનુસારે પ્રોગ્રામને આગળ ધપાવે એ પણ અમારી ફરજ છે. કેમ કે મનુષ્ય જીવનની અંદર જો સમજણ ખૂબ હોય પણ એનો સદુપયોગ જો કરી લે માનવ અને જીવનમાં પોતાના જીવનને ધન્ય બનાવવા માટે પોતાની બુદ્ધિનો સદુપયોગ જો કરી લે, મનુષ્ય સમજદાર છે. સમજુ પ્રાણી જીવનમાં હોય 84 લાખોની માનવ સીમાન મહાન કોઈ વસ્તુ એવી કોઈ જાનવર નથી. માનવ એટલો બધો જ્ઞાની છે. મહાપુરુષો પોતાનું નામ રોશન કરવા માટે, પોતાનું નામ રાખવા માટે, ધર્મની સ્થાપના, આપણા હિન્દુ ધર્મની સંસ્કૃતિને સ્થાપિત કરવા માટે અસંખ્ય મંદિર બનાવેલા હોય છે. અને મંદિરમાં ગમે તે દેવી દેવતા, કોઈ બી ભગવાન, કોઈ બી ગુરુ મહારાજની, સાધુ સંતની પ્રતિમાની પ્રતિષ્ઠા કરી હોય. માનવ એ મંદિરે પોતાના જીવનમાં પોતાનું જીવન ધન્ય બનાવવા, પોતાના વિચારોને ઊંચા લાવવા માટે, સદવિચાર મેળવવા માટે મનુષ્ય મંદિરમાં જતો હોય. મંદિરમાં ગયા પછી અને એ મંદિરમાં એટલી મનુષ્ય પ્રતિજ્ઞા પાડતો હોય છે. ઘરેથી જાય કદાચ ઉપવાસ કરતો હોય, દારૂ તાળી મોસાહારી વ્યસનથી મુક્ત બની અને મંદિરમાં એટલો બધો નિખાલસ ભાવ જાગૃત કરીને જો જતો હોય અને એ મંદિરની પ્રતિજ્ઞા જે પાડતો હોય અને એટલી જ કદાચ એ મંદિર માનવનું બનાવેલું જળ મૂર્તિ પ્રતિષ્ઠા કરી એ જગ્યા ઉપર જો એટલી પ્રતિજ્ઞા પરાતી હોય તો ખરેખર આ ઘર એક મંદિર મહાપુરુષનો સાર શબ્દનો નિચોડ કે છે કે ઘર પણ એક મંદિર છે. કદાચ એ મંદિરના ધર્મની સ્થાપના જે જગ્યા પર હોય એ મંદિરની જે પ્રતિજ્ઞા રખાય એટલી પ્રતિજ્ઞા આપણા ઘરમાં જો પરાતી હોય, એટલું આચરણ જો આપણા ઘરમાં રખાતું હોય, એટલું આચરણ, એટલો વિવેક જો આપણા ઘરમાં જાગૃત થતો હોય તો મારા વાલા તો જ કંઈક જીવન જીવવાનો રાહ મળે તેમ છે. અને એથી વધારે એ જળ મંદિર, જળ મૂર્તિની જે પ્રતિજ્ઞા રખાય એટલું આ એક જીવતા ભગવાનને રહેવાનું જે મંદિર છે, ઘર એક મંદિર મહાપુરુષો કહેવું છે અને ખરેખર જીવતા ભગવાનને રહેવાનું મંદિર છે. એ મંદિરમાં કદાચ મોસાહારી કે વ્યસન થતું હોય, એ ઘરમાં કદાચ શાસ્ત્ર બહારનો ખોરાક, શાસ્ત્ર બહારનું વ્યસન અંદર પ્રવેશ, એક આવા સાધુ સંતોની પધરામણી કરી અને એ ભૂમિ પાવન કરાતી હોય અને એ ભૂમિ પાવન કર્યા પછી એમાં શાસ્ત્ર બહારનું કાર્ય જો થતું હોય તો ખરેખર એ આપણે માટે અણઘટિત કહેવાય. આ કાર્ય કરીએ કે ન કરીએ કશો મેર પડે એવો નથી. એટલે ખરેખર આપણે જેટલી દેવ મંદિરની પ્રતિજ્ઞા પાડીએ એટલે પોતાના ઘર મંદિરની પ્રતિજ્ઞા પાડવાની જરૂર છે. અને એ ઘર મંદિરની પ્રતિજ્ઞા પાડે એનાથી ડબલ આ દેહ મંદિરની પ્રતિજ્ઞા પાડવા. જય પ્રગટ પરમાત્મા બિરાજમાન છે. જય પરમાત્મા
એક શૂન્યમાંથી સર્જન કર્યું હોય, એક બૂંદમાંથી 7 ફૂટ ઊંચું 2.5 ફૂટ પહોળું બનાવે અને 24 કલાક 3.5 મણનું વજન લઈને ફેરવે, એક તલનાદોના જે જગ્યા ઉપર ભાર લાગવા દેતો નથી એવો પરમાત્મા બિરાજમાન છે. એ જગ્યા ઉપર કદાચ હાડકો માંસાહારી અથવા વ્યસન ચાલતું હોય તો ખરેખર એ આપણી બહુ ગલતી કહેવાય. અને પછી આપણે આવા સાધુને તેડાવે કે તેડાવે કોઈ ફેર પડે તેવો નથી. એટલે સૌથી સંતો એટલા માટે કીધું કે પારકા મંદિરે પૂજવા જાય, એ મંદિરેથી આવે અંતે 84 મોજાય સમજે ની વિનાનો. આ પોતાના મંદિરની પ્રતિજ્ઞા પારતો નથી. પારકે મંદિરે પૂજવા જાય, એ મંદિરેથી આવે અંતે 84 મોજાય. એટલે સંતોએ કીધું છે કે સમજેનું વસ્તુ સાચી, બાકી બધું બકવાનું, અખંડ ઘર ન્યારું, જોને તેને રહેવાનું. એટલા માટે મારા યુવા પેઢી દરેક સંતોને મારી નમ્ર વિનંતી, બને તેટલું આચરણ રાખજો અને બને તેટલા વ્યવહારો સુધારજો અને વ્યસનથી મુક્ત રહેજો. સુખી થવું હોય, ઘર ઊંચું લેવું હોય અને ઘરમાં સુખ શાંતિ સંપત્તિ સુવિધા જોઈતી હોય તો બને ત્યાં સુધી વ્યસનથી મુક્ત રહેજો, પરનારીના સંગથી મુક્ત રહેજો અને જુગારથી મુક્ત રહેજો. આપણે આગળ શાસ્ત્રના પ્રમાણ જોઈએ છીએ કે જ્યારે કૃષ્ણ ભગવાનના કુળમાં જ્યારે યાદવે દારૂ પીધા પછી અને જ્યારે દુર્વાસા મુનિની છેડતી કરી 3.5 કલાકની અંદર 56 કરોડ યાદવ નાશ થયા, એ દારૂનો પ્રભાવ છે. એટલે દારૂ તાળી મોસાહારીથી મુક્ત રહેજો. અને જ્યારે જુગાર, પાંડવોની સાથે કૃષ્ણ સાથે રહેતા, પાંડવો જુગાર રમ્યા, રાજપાટ હાર્યા અને છેતે પોતાની ધર્મ પત્ની પણ જુગારમાં હારી ગઈ. એ જુગાર છે. અને પરનારીનો સંગ રાવણે કર્યો. 14 ચોકડીનું રાજ જેની પાસે હતું, જેની પાસે એમ ફોફો મારે, 9 ગ્રહ ખાટલાના પાયે બાંધેલા, બ્રહ્મા વિષ્ણુ મહેશ જ્યારે છત્ર ચાલે અને યજ્ઞ રસોડું કરે અને મેઘ આઈને સમયે જો પાણી ભરી જતો હોય એવો મહાપુરુષ, 4 વેદનો જ્ઞાની અને 4 વેદાંત બ્રાહ્મણ જે હતો, પણ એની પાસે જ્ઞાન હતું પણ વિવેક નહોતો. એટલે સંતોનું કહેવું છે વિવેક એ જ્ઞાન પ્રાપ્તિનું મહત્વનું અંગ છે. જ્ઞાન ગમે તેટલું હોય પણ મનુષ્ય પાસે વિવેક ન હોય તો એ જ્ઞાન ક્યારેય પણ મને તમને ફાયદાકારક બની શકતું નથી. હવે સમય સમાપ્ત થયો છે એટલે મારી વાણીને વિરામ આપું અને હું કંઈ સ્થાનિક છું એમ કે તોય ચાલે. હવે મહાપુરુષો ખૂબ બિરાજમાન છે, તેઓના મુખની અમૃતવાણીનો લાભ આપણે દરેકે લેવાનો છે. એટલા માટે દરેક શાંતિ જાળવી, થોડો સમય પોતપોતાનું આસન ગ્રહણ કરી શાંતિ જાળવજો. આટલું કંઈ મારી વાણીને વિરામ આપું છું. કદાચ વાણીમાં વિવેક ન હોય તે બદલ માફ કરે. બોલીએ સદગુરુ મહારાજનો. ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબજીનો. ખૂબ સુંદર વિચાર રજૂ કર્યો અમને ઘરને મંદિર બનાવવા માટે. ખૂબ સારી વાત કહેવાય. મંદિર તો છે જ આપણા માટે. આપણે બધા મંદિરે જઈએ છીએ, જવું જ જોઈએ, પણ ઘરને મંદિર બનાવવું, ઘરને મંદિર બનાવવા માટે બહુ જરૂરી છે. આ ઘરને આપણે મંદિર બનાવીશું તો મંદિર જવાની જરૂર નહીં પડે, પણ ઘરને મંદિર નથી બનાવતા એટલે મંદિર જવાની જરૂર પડે. તો સાહેબનો વિચાર ખૂબ સરસ હતો. અને કીધું ને કે કણ પરમાત્માનો વાસ છે, ભગવાનનો વાસ છે, પર કણમાં. તો આપણા શરીરમાં નથી. સાહેબે સુંદર વાત કરી, આપણા શરીરમાં નથી તો આપણા શરીરમાં આપણે ગમે તે નાખીએ ચાલે. આપણા શરીરમાં કણકણમાં જો ભગવાન હોય તો આપણા શરીરમાં તો છે જ, જીવતો જાગતો ભગવાન છે. તો આપણે એમાં બધું નાખીએ ચાલે? ચાલે ના ચાલે ને, કારણ કે ભગવાનનો વાસ છે. નાખવું જ નહીં જોઈએ પહેલી વાત તો. ખૂબ સુંદર વાત કરી મહારાજશ્રીએ. હવે આપણા કાર્યક્રમને આગળ ધપાવીએ. પૂજ્ય સિદ્ધેશ સાહેબને નિવેદન કરીએ કે તેઓ એમની વાણીથી લાભાર્થી કરશે 10-15 મિનિટ માટે.